અમદાવાદમાં ભારે વરસાદ થયો હતો। વરસાદ બાદ વરસાદે વિનાશ વેર્યો છે, એટલે કે રોડ રસ્તા તો સુરક્ષિત નથી, હવે ગાર્ડન પણ સુરક્ષિત રહ્યા નથી, કારણ કે ગાર્ડનની અંદર આવેલા સિન્થેટિક ટ્રેક જે છે તે પણ પાણીની ચપેટમાં આવવાના કારણે તૂટી ચૂક્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જે ગાર્ડનની અંદર જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મકરબાથી ટોરેન્ટ પાવર સુધીના આવેલા ગાર્ડનના દ્રશ્યો જે છે કે જ્યાં આ પ્રકારે સિન્થેટિક ટ્રેક આવેલો છે, આ ટ્રેક જે છે તે તૂટી પડેલો હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જ્યાં નજર નાખો તો આ ટ્રેક જે છે તે તૂટી પડેલો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ટ્રેકની વાત કરીએ તો અંદાજિત 2 કિલોમીટર સુધીનો ટ્રેક જે છે કે જે આ પ્રકારનો સિન્થેટિક ટ્રેક લોકોને ચાલવા માટે નિર્માણ પામ્યો છે। 2022ની અંદર આ બગીચો જે છે તે નિર્માણ પામ્યો હતો અને ત્યારબાદ આ જે વરસાદ આવ્યો છે, વરસાદે આ બગીચાના હાલ બેહાલ કરી દીધા છે। વૃક્ષો પણ ધરાશાયી થયા હોય તે પ્રકારના દ્રશ્યો આ બગીચાની અંદર જોવા મળી રહ્યા છે, એટલે કે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। સાથે સાથે વૃક્ષોની આસપાસ જે પેવર બ્લોક લગાવેલા છે તે પણ તૂટેલી હાલતની અંદર જોવા મળી રહ્યા છે। પાણી શહેરની અંદર ઓસર્યા હોય તે પ્રકારની સ્થિતિ છે, પરંતુ ગાર્ડનમાં હજુ સુધી પાણી ભરાયેલું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે, કારણ કે ગાર્ડનની મુલાકાત લેવા માટે બાળકો આવે તો ક્યાં જાય, કેવા પ્રકારની સ્થિતિમાં તેઓ રમે, કારણ કે અહીંયા હાલ તમે જોઈ રહ્યા છો કે આ જે હિંચકા જે છે, અન્ય બાળકો માટે રમત રમવાના સંસાધનો જે છે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। હજુ સુધી આ સ્થળોએ પાણી ઓસર્યા નથી, ટ્રેક પણ તૂટી ચૂક્યો છે, જેના કારણે સ્થાનિકો આવે તો તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંયા હું રોજ ચાલવા આવું છું સવારે ફોર મોર્નિંગ વોક, તો આ વરસાદના કારણે, ભારે વરસાદના કારણે આ ટ્રેક ધોવાઈ ગયો છે। અગર આપણે સાચવી ના ચાલીએ તો આના સિન્થેટિકમાં આપણો પગ ફસાઈ શકે છે ને અનેક ઇન્જરીઝ આવી શકે છે। તો અગર ચાલવા આવો તો કૃપા કરીને ધ્યાનથી ચાલો, નીચે જોઈને ચાલો, બાકી એએમસીને દરખાસ્ત છે જલ્દીથી જલ્દી ફિક્સ થતું હોય તો થઈ જાય। વરસાદે શહેરની અંદર તો વિનાશ વેર્યો છે, પરંતુ બગીચાઓ પણ સુરક્ષિત નથી। આ પ્રકારે આ ગાર્ડનની તરફ નજર કરતા જોવા મળી રહ્યું છે। આ ગાર્ડનની વાત કરીએ તો મકરબા જે છે ત્યાંથી ટોરેન્ટ સુધીનો જે અંડરપાસ છે ત્યાં સુધી આ જે રેલવેની ટ્રેક છે, ટ્રેકની બાજુમાં એક્ઝેક્ટ આ ગાર્ડન બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડન સમગ્ર જે છે ટ્રેક તૂટી ગયો છે, પાણીમાં ગરકાવ થયેલો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આજે પણ આ પ્રકારની સ્થિતિ છે। લોકો આવે અહીંયા ગાર્ડનની મુલાકાત લે, પરંતુ ચાલી ના શકે, ટ્રેક ઉપર પોતે વોકિંગ કરવું હોય તો વોકિંગ પણ ન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે જોવા મળી રહ્યું છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિકો નજરે પડી રહ્યા છે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ભારે વરસાદ થયો હતો। વરસાદ બાદ વરસાદે વિનાશ વેર્યો છે, એટલે કે રોડ રસ્તા તો સુરક્ષિત નથી, હવે ગાર્ડન પણ સુરક્ષિત રહ્યા નથી, કારણ કે ગાર્ડનની અંદર આવેલા સિન્થેટિક ટ્રેક જે છે તે પણ પાણીની ચપેટમાં આવવાના કારણે તૂટી ચૂક્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જે ગાર્ડનની અંદર જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મકરબાથી ટોરેન્ટ પાવર સુધીના આવેલા ગાર્ડનના દ્રશ્યો જે છે કે જ્યાં આ પ્રકારે સિન્થેટિક ટ્રેક આવેલો છે, આ ટ્રેક જે છે તે તૂટી પડેલો હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જ્યાં નજર નાખો તો આ ટ્રેક જે છે તે તૂટી પડેલો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ટ્રેકની વાત કરીએ તો અંદાજિત 2 કિલોમીટર સુધીનો ટ્રેક જે છે કે જે આ પ્રકારનો સિન્થેટિક ટ્રેક લોકોને ચાલવા માટે નિર્માણ પામ્યો છે। 2022ની અંદર આ બગીચો જે છે તે નિર્માણ પામ્યો હતો અને ત્યારબાદ આ જે વરસાદ આવ્યો છે, વરસાદે આ બગીચાના હાલ બેહાલ કરી દીધા છે। વૃક્ષો પણ ધરાશાયી થયા હોય તે પ્રકારના દ્રશ્યો આ બગીચાની અંદર જોવા મળી રહ્યા છે, એટલે કે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। સાથે સાથે વૃક્ષોની આસપાસ જે પેવર બ્લોક લગાવેલા છે તે પણ તૂટેલી હાલતની અંદર જોવા મળી રહ્યા છે। પાણી શહેરની અંદર ઓસર્યા હોય તે પ્રકારની સ્થિતિ છે, પરંતુ ગાર્ડનમાં હજુ સુધી પાણી ભરાયેલું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે, કારણ કે ગાર્ડનની મુલાકાત લેવા માટે બાળકો આવે તો ક્યાં જાય, કેવા પ્રકારની સ્થિતિમાં તેઓ રમે, કારણ કે અહીંયા હાલ તમે જોઈ રહ્યા છો કે આ જે હિંચકા જે છે, અન્ય બાળકો માટે રમત રમવાના સંસાધનો જે છે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। હજુ સુધી આ સ્થળોએ પાણી ઓસર્યા નથી, ટ્રેક પણ તૂટી ચૂક્યો છે, જેના કારણે સ્થાનિકો આવે તો તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંયા હું રોજ ચાલવા આવું છું સવારે ફોર મોર્નિંગ વોક, તો આ વરસાદના કારણે, ભારે વરસાદના કારણે આ ટ્રેક ધોવાઈ ગયો છે। અગર આપણે સાચવી ના ચાલીએ તો આના સિન્થેટિકમાં આપણો પગ ફસાઈ શકે છે ને અનેક ઇન્જરીઝ આવી શકે છે। તો અગર ચાલવા આવો તો કૃપા કરીને ધ્યાનથી ચાલો, નીચે જોઈને ચાલો, બાકી એએમસીને દરખાસ્ત છે જલ્દીથી જલ્દી ફિક્સ થતું હોય તો થઈ જાય।
વરસાદે શહેરની અંદર તો વિનાશ વેર્યો છે, પરંતુ બગીચાઓ પણ સુરક્ષિત નથી. આ પ્રકારે આ ગાર્ડનની તરફ નજર કરતા જોવા મળી રહ્યું છે. આ ગાર્ડનની વાત કરીએ તો મકરબા જે છે ત્યાંથી ટોરેન્ટ સુધીનો જે અંડરપાસ છે ત્યાં સુધી આ જે રેલવેની ટ્રેક છે, ટ્રેકની બાજુમાં એક્ઝેક્ટ આ ગાર્ડન બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડન સમગ્ર જે છે ટ્રેક તૂટી ગયો છે, પાણીમાં ગરકાવ થયેલો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આજે પણ આ પ્રકારની સ્થિતિ છે. લોકો આવે અહીંયા ગાર્ડનની મુલાકાત લે પરંતુ ચાલી ના શકે, ટ્રેક ઉપર પોતે વોકિંગ કરવું હોય તો વોકિંગ પણ ન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે આ તે જોવા મળી રહ્યું છે અને જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિકો નજરે પડી રહ્યા છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.